બંગાળમાં ઈડીની મોટી કાર્યવાહી જોવા મળી છે, જેમાં ટીએમસી નેતા સુજીત બોસની ઈડીએ ધરપકડ કરી છે. તો નગરપાલિકા ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સહયોગીની ઓફિસમાંથી લાખો રૂપિયા પણ રિકવર કર્યા છે. તો અંદાજે 10.5 કલાકની પૂછપરછ પછી ઈડીએ આ કાર્યવાહી કરી છે, જેમાં પહેલા સુજીત બોસ 1 મેના રોજ ઈડીની ઓફિસમાં રજૂ થયા હતા. તો પરિવારના અન્ય સભ્યોને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. તો પૂર્વ મંત્રી સુજીત બોસને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે, તેને લઈને આપ શું કહેશો? મહેશભાઈ, તમને જણાવી દઉં કે પશ્ચિમ બંગાળમાં જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી જે ટીએમસીના કૌભાંડો કર્યા છે અને જે નાણાકીય હેરફેર કરી છે ખોટી રીતે, તેનો મામલો બહાર આવતો રહ્યો છે. અને સૌથી પહેલા ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી ટીએમસી નેતા સુજીત બોસને નગરપાલિકા ભરતી કૌભાંડમાં ઈડીએ સોમવારે એમને એરેસ્ટ કર્યા હતા. તેમના પુત્ર અને સમુદ્ર બોસને સવારે લગભગ 10 વાગ્યાની આજુબાજુ ઈડીની ઓફિસે બોલાયા હતા. 10 કલાકની પૂછપરછ બાદ મોડી રાત્રે પૂર્વ મંત્રી ટીએમસીના નેતાની ધરપકડ કરી છે. હવે સમગ્ર મામલો તમને એવો છે કે 2014 થી 2018 દરમિયાન જે બંગાળની વિવિધ નગરપાલિકામાં જે ભરતીઓની અનિયમિતતાઓ હતી તેના મામલે તેમને ઈડીએ સમન્સ મોકલાયું હતું 6 તારીખે, પરંતુ 6ઠી ઇલેક્શન હોવાથી કારણે તેમને ઈડી પાસે સમય માંગ્યો હતો કે ચૂંટણીમાં વ્યસ્તના કારણે હું પછી હાજર થઈશ. અને પછી તેઓ હાજર થયા અને તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ભાઈ એવો આક્ષેપ છે કે તેમને જે તે સમયે 150 લોકોને નોકરી આપવાના બહાને પૈસા અને ફ્લેટ લીધા છે. ઈડીએ તેમની સમગ્ર બાબતથી ઘણા લાંબા સમયથી તપાસ કરી હતી. તેમને વારંવાર ઈડીએ નોટિસ આપી હતી, પરંતુ ચૂંટણીના વ્યસ્તના કારણે તેઓ હાજર થઈ શક્યા નતા. અને તમને જણાવી દઉં કે આ જે કૌભાંડ કર્યું છે તેમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. હવે જે આ ટીએમસી નેતા પૂર્વ મંત્રી અને ટીએમસીના સુજીત બોસ ભાજપના એક ઉમેદવાર સામુ તેઓ સરહદે વધુ મતથી હારી ગયા છે. આમ તમે ટૂંક સમયમાં જોશો કે પશ્ચિમ બંગાળમાં જે મમતાએ જે નાણાકીય ગેરરીતિઓ કરી છે ઈડી દ્વારા તપાસ થશે અને બીજા અનેક નેતાઓની ગિરફ્તારીની તલવારો તેમના માથા પર લટકી રહી છે. જયેશભાઈ જી, તો આ ઉપરાંત ઓફિસમાંથી સહયોગીની ઓફિસમાંથી લાખો રૂપિયા પણ રિકવર કર્યા છે, તેને લઈને શું કહી શકાય? તમે જણાવજો કે આ સમગ્ર મામલો છે 2014 થી 2018 વચ્ચે છે. પશ્ચિમ બંગાળની વિવિધ નગરપાલિકામાં અનિયમિતતામાં ઈડીને જયારે ખબર પડી ત્યારે પ્રાથમિક શિક્ષક ભરતી કંપની તપાસ શરૂ થઈ ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો. સ્વાભાવિક છે કે આ ભરતીમાં મજૂર, સફાઈ કર્મી, ક્લાર્ક, પટાવાળા, એમ્બ્યુલન્સ એટેન્ડન્ટ, સહાયક મિસ્ત્રી, પંપ ઓપરેટર, હેલ્થ સેનેટરી સહાયક, ડ્રાઈવર જેવા પદો માટે હતી. અને સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી લેવી હોય એટલે પૈસાની લાલચ હોય છે, કારણ કે સરકારી નોકરી મળવાથી આખી જિંદગી એમની આરામથી નીકળતી હોય છે, કોઈ પણ ભારતીય નાગરિક હોય. પરંતુ કેટલાક ભ્રષ્ટ નેતાઓ એના માટે લાંચ લેતા હોય છે, એમાં રોકડા રૂપિયા બી લેતા હોય છે અને બીજી ભેટ સોદાગરો સ્વરૂપે જમીન, મકાન અને અનેક વસ્તુઓ લેતા હોય છે. આ ભૂતકાળમાં બી ઉત્તર પ્રદેશમાં બી અને બિહારમાં બી આ પ્રકારના જે વિરોધ પક્ષો છે તેમની સામે આક્ષેપો રાખ્યા હતા. તે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શું કહેતા કે પૈસાની સામે આ નોકરીની સામે પૈસા અથવા તો જમીનો લે છે, એવો જ આ મામલો છે. સ્વાભાવિક છે કે પૈસા બી મોટી સંખ્યામાં રોકડા પકડાયા છે અને અનેક મિલકતો, બેનામી મિલકતો એમના નામે બહાર આવી છે. જી, જયેશભાઈ, તો આ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે, તો બીજા અન્ય નેતાઓ સામે પણ કોઈ કાર્યવાહી કરાશે કે કેમ? જણાવી દઉં કે 3 ટર્મથી મમતા તેના સાથીઓ પશ્ચિમ બંગાળમાં લૂંટફાટ ચલાવી હતી. ભાજપે તેના અનેક દાખલો આપી ઉજાગર કર્યા હતા અને જેના કારણે આ વર્ષે ભાજપને સ્થાનિક પ્રજાએ ભારે બહુમતી જીતાડ્યા હતા. હવે સમૂહ છે કે ભાજપની સૌથી પહેલી રણનીતિ હશે કે આવા જે પ્રજાના પૈસા, જે પાર્ટીમાં ટેક્સના પૈસા વેડફ્યા છે અથવા તો સરકારના જે ગ્રાન્ટના પૈસાનો ગેરરીતિ કરી છે તે ઉજાગર કરવામાં ઈડીનું હોય છે. ઈડી તમામ જે પશ્ચિમ બંગાળમાં જે ગેરરીતિ નજર રાખી રહી હતી, પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી કેન્દ્રની ભાજપની સરકાર છે
એનો મતલબ એવો થયો કે પશ્ચિમ બંગાળમાં વધુ જો કોઈ નેતાઓએ આવા ગંભીર ગોટાળા કર્યા છે તો તેમની ધરપકડ 100% થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે ત્યારે ટીએમસી નેતા સુજીત બોસની ધરપકડ કરવામાં આવી છે.